વિવાદની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પરસોત્તમ રૂપાલાના વિવાદના મુદ્દે ભાજપે હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો શરૂ કરાયા છે। આવતીકાલે ગોંડલમાં જયરાજસિંહની આગેવાનીમાં મળશે ક્ષત્રિય સમાજની બેઠક। તો આવતીકાલે ગોંડલની બેઠક કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તે મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત। જે રીતે વિવાદ વધુ વકરી ચૂક્યો છે, સમાધાનની ફોર્મ્યુલા આવતીકાલે શું નક્કી થઈ શકે તેમ છે? ચિરાગ, જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા એક સામાજિક કાર્યક્રમમાં એક નિવેદન કરવામાં આવ્યું અને તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય સમાજમાં આ નિવેદનને લઈને ભારે રોષ છે તે જોવા મળ્યો છે। અને તેમાં પણ આજે જ્યારે અમદાવાદના ગોતા ખાતે જે બેઠક મળી હતી તે ખૂબ જ જે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધારે તે પ્રકારની બેઠક છે અને તેની વચ્ચે હવે ભાજપ દ્વારા સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલ છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે। આવતીકાલે જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની એક બેઠક છે તે મળવાની છે। આ બેઠક છે તે એટલા માટે મહત્વપૂર્ણ છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો છે, સાથે સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો સાથે તેઓ બેઠક કરવાના છે અને આ મુદ્દાનો અંત કઈ રીતે લાવી શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરશે। ભાજપ એક પક્ષ રાખી રહ્યું છે। ભાજપનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન આપવામાં પરંતુ ત્યારબાદ આ નિવેદનને લઈને તેમના દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે, ત્યારે આ વિવાદનો હવે અંત આવવો જોઈએ। બીજી તરફ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ તે અને તેમનું નામ બદલવામાં આવે તે વાતને લઈને અડગ જોવા મળ્યા છે। ત્યારે સ્પષ્ટપણે આવતીકાલની જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે પણ જે ભાજપના કેટલાક આગેવાનો છે તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને રાજકોટ ખાતે પણ મળી રહ્યા છે અને તેમને સમજાવવાના પ્રયત્નો છે તે કરી રહ્યા છે અને આવતીકાલની બેઠક છે તે સૌરાષ્ટ્ર કક્ષાની બેઠક રહેશે અને તેમાં તમામ આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કરશે। જોવાનું રહેશે કે ભાજપનો આ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે તે કેટલો સફળ થાય છે। ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો આવતીકાલે ગોંડલની બેઠક એ નિર્ણાયક સાબિત થવાની છે। માફી ભલે માંગી પરંતુ ક્ષત્રિય સમાજના લોકો હવે એમની ટિકિટ જ કેન્સલ કરે ભાજપ એ પ્રકારની માંગણી કરી રહ્યા છે।